સીડીએમ મશીનમાં ડિપોઝિટ કઈ રીતે કરી શકાય ખાતા નંબર પરથી તે આજે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ છે એ આજે આપણે આ વિડીયોની અંદર શીખીશું. હવે સૌથી પહેલાં તમે સીડીએમમાં જશો ત્યાં તમને બે પ્રકારના ઓપ્શન દેખાશે, કેશ વિડ્રોવલ અને કેશ ડિપોઝિટ. તો આજે આપણે કેશ ડિપોઝિટ કરવાની છે તો તે ઓપ્શન છે એ તમારે સિલેક્ટ કરવાનો છે. ત્યાર પછી ભાષા પસંદ કરવાની આવશે. કોઈ પણ એક ભાષા તમે પસંદ કરી અને આગળ પ્રોસેસ કરી શકો છો. ત્યાર પછી કેશ ડિપોઝિટ છે તે ઓપ્શન સિલેક્ટ કરી અને આગળ પ્રોસેસ કરવાની છે. હવે તમે એ પસંદ કરશો એટલે તમને તમારો જે ખાતા નંબર છે એ અંદર એન્ટર કરવાનો ઓપ્શન આવશે. દરેક બેંકમાં અલગ અલગ ડિજિટ હોય છે, અમુકમાં 14 હોય છે તો અમુકમાં તેનાથી ઓછા પણ હોઈ શકે છે અથવા વધુ હોઈ શકે છે. તો તમારો જે ખાતા નંબર છે એ તમારે એન્ટર કરવાનો રહેશે. એકાઉન્ટ નંબરમાં ભૂલ ન થાય એ ખાસ જોવાનું છે. જો તમે એકાઉન્ટ નંબર ખોટો નાખશો તો આગળની જે પ્રોસેસ છે એ થશે નહીં, એટલે તમારે વ્યવસ્થિત એન્ટર કરવાનો રહેશે. ત્યાર પછી તમે આગળ પ્રોસેસ કરશો એટલે ત્યાં ફરીથી તમારે છે એ એકાઉન્ટ નંબર છે એ કન્ફર્મ કરવા માટે પાછો એકવાર નાખવાનો આવશે. હવે અહીંયા જોઈ શકો છો કે રી એન્ટર યોર એકાઉન્ટ નંબર લખેલું આવ્યું છે. તો તમારે ફરીવાર તમારો જે ખાતા નંબર છે એ તમારે એન્ટર કરવાનો રહેશે. જે તમે પહેલાં એન્ટર કર્યો છે તે ખાતા નંબર અને અહીંયા બે સેમ થશે તો જ આગળ પ્રોસેસ થશે, નકર આગળ પ્રોસેસ થશે નહીં. એટલે ખાતા નંબર વ્યવસ્થિત નિરાતે નાખી અને આગળ પ્રોસેસ કરવાની રહેશે. ત્યાર પછી કન્ફર્મ કરવાનું છે. તમે કન્ફર્મ કરશો એટલે આગળની પ્રોસેસ છે એ થશે. જો વ્યવસ્થિત ખાતા નંબર હશે તો આગળ થશે. હવે તમારું એકાઉન્ટમાં જે નામ લખેલું હશે એ તમને નામ છે એ અહીંયા આગળ દેખાશે. જો તમારો ખાતા નંબર પ્રમાણે નામ હોય તો કન્ફર્મ કરી અને આગળની પ્રોસેસ કરવાની છે. તમારા એકાઉન્ટ સાથે જે મોબાઈલ નંબર લિંક કરેલો હોય તે મોબાઈલ નંબર અહીંયા આગળ એન્ટર કરવાનો રહેશે. મોબાઈલ નંબર નાખી અને આગળ પ્રોસેસ કરશો એટલે કન્ફર્મ કરવાનો ઓપ્શન આવશે. ત્યાં તમે આગળ પ્રોસેસ કરવાની છે. કન્ફર્મ કરી અને આગળ વધશો એટલે અહીંયા તમારું જો પર્સનલ એકાઉન્ટ હોય તો પહેલા નંબર ઉપર સિલેક્ટ કરી અને આગળ પ્રોસેસ કરવાની છે. તેના ઉપર આપશો એટલે થોડીક વાર વેઇટિંગ આવશે. થોડીક વાર વેઇટ કરશો એટલે જે ડિપોઝિટ કરવાની બારી છે એ સીડીએમ મશીનની ખુલી જશે. તો વ્યવસ્થિત નોટ છે એ કરી અને અંદર તમારે એન્ટર કરવાની રહેશે. હવે તમે નોટ એન્ટર કરશો એટલે બારી છે એ ઓટોમેટિક બંધ થઈ જશે અને તમારા જે પેમેન્ટ છે એ ગણાવવાનું શરૂ થઈ જશે કે તમે કેટલાની નોટ અંદર એન્ટર કરી છે અને કેટલી તમારી પાસે ટોટલ એમાઉન્ટ છે એ કાઉન્ટ થશે. અને થોડીક વાર વેઇટ કરશો એટલે તમે કઈ નોટ કેટલાની 500ની કેટલી નાખી છે, 100ની કેટલી નાખી છે અને કેટલા ટોટલ એમાઉન્ટ છે એ તમારું કાઉન્ટ થશે. તેનાથી વધુ પેમેન્ટ તમે જમા કરવા માંગતા હોય તો એડ કેશ છે તેના ઉપર તમારે ઓપ્શન સિલેક્ટ કરવાનું છે. એટલે ફરીથી સીડીએમ મશીનની બારી છે એ ખુલશે અને ફરીથી તમારી જે બીજી નોટ તમે એન્ટર કરી છે એ કાઉન્ટ થશે અને પછી ટોટલ પહેલાં જમા કરેલી અને બાદમાં તમે જે એન્ટર કરી છે નોટ એ બંનેનો કાઉન્ટ થઈ અને ફરીથી તમને આ પૂરેપૂરો જે ટોટલ છે એ દેખાશે અને આગળ કન્ફર્મ કરી અને તમારે આગળ પ્રોસેસ કરવાની છે. તમે જે નોટ એડ કરી છે તેમાં ફાટેલી નોટ હશે કે કોઈ મોટા અક્ષરે લખાણ લખેલું હશે નોટ પર તો તે નોટ છે એ રિજેક્ટ કરી દેશે અને તે એમાઉન્ટ છે એ તમારું બહાર આવશે અને જમા થશે નહીં. બાકીની જે તમારી સારી નોટ હશે તે એમાઉન્ટ ટોટલ કરી અને તમને સામે દેખાડશે તે એમાઉન્ટ જ જમા થશે. તો જે વ્યવસ્થિત સારી નોટ હોય તે તમારે સીડીએમ મશીનમાં નાખવાની રહેશે એટલે તમારું જે પૂરેપૂરું પેમેન્ટ છે એ જમા થઈ જશે. અને આ પ્રમાણે થોડીક વેઇટ કરશો એટલે તમારું જે પેમેન્ટ જમા થઈ અને સ્લીપ છે એ તમને કેટલી ડિપોઝિટ જમા થઈ એ તમને મળી જશે. તો એકવાર આપણે જે ડિપોઝિટ નાખી છે તેમાંથી રિજેક્ટ થયેલી એમાઉન્ટ માઇનસ કરેલી અહીંયા જમા થઈ છે કે નહીં તે તમારે એકવાર કન્ફર્મ કરી લેવાનું છે. તો આ પ્રમાણે તમે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ છે કરશો એટલે તમારું જે પેમેન્ટ છે એ સીડીએમ મશીનમાં જ તે જમા થઈ જશે. એટલે તમે 24 કલાક ગમે ત્યારે તમારે ડિપોઝિટ કરવી હોય તો તમે આરામથી સીડીએમ મશીનથી તમે તમારા એકાઉન્ટની અંદર પેમેન્ટ જમા કરી શકો છો.